દિયોદર શહેરમાં વહેલી સવારે હાઈવે પર આવેલા એક નાસ્તાના ગોડાઉનમાં અચાનક આગ લાગી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દિયોદર ગ્રામ પંચાયતની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ ફાયર સેફટી પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. ભારે મહેનત બાદ આગે વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ આગ હાઈવે પર આવેલા નાસ્તાના ગોડાઉનના બીજા માળે આવેલી દુકાનમાં આગ લાગી હતી. આગ લાગવાની ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તબક્કે આગના કારણે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે આગને કારણે ગોડાઉનમાં રહેલા માલ મસાલાને નુકસાન પહોંચાયું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત, વાવ-થરાદ. મહાકાળીવાળા પ્રતાપભાઈને ઉપર ગોડાઉનનો માલ ભરેલો હતો, બધો કરિયાણો બધું ખાસું બધું એ ભરીને ખાક થઈ ગયું છે. અને ખરા નગરપાલિકાની ફાયર બ્રિગેડ અને દિયોદર નગરપાલિકા દિયોદર પેલા પંચાયતની ફાયર નોની આવી છે એ આગને કાબૂમાં લઈ લીધી છે અત્યારે હાલની તારીખમાં. નુકસાન તો લાખો રૂપિયાનું નુકસાન છે. અંદર પૂરું ગોડાઉન ભરેલું હતું, કરિયાણો બધું સામાન મોટો માલ ભરેલો હતો. સર ખાસી આગ કઈ રીતે લાગી હતી? આગ શું કારણે લાગી હજી પણ માહિતી નહીં પૂરી મળી, પણ આગ લાગી ગઈ પૂરેપૂરી. આજે આખું ગોડાઉન સાફ થઈ ગયું પડે. વેલાભાઈ પટેલ, મારા નાના ભાઈની મોટા ભાઈની દુકાન છે, ભાડે આપેલી હતી.